શું નામ બોલી દો? હર્ષ. બધા તને શું કહે? બોલી. વहीं શું કરવા આવ્યો? 2500 ની જમીનો છે, કોઈને જોઈતી હોય તો આપો. કેટલા કરોડની? 5000 છોક. એવું છે? અહીં તું જમીનના વેપલા માટે આવ્યો છે? એવું છે? સારું કહેવાય ને. બીજું કશું? કેટલી જમીનો વેચી હતા? 500 એવી વેચાઈ ગઈ. 500 એવી વેચાઈ ગઈ? હા, હલો, ખાતામાં 5000. હા. પેલા 5000? 5000? 5000 ભાઈ એટલા? હજુ છે મારા જોડે, એટલે ખાલી 5000 જ જોઈએ. ના લઈ જા. બીજું કશું આ નીચે કહેવા માંગો? આ તો ધનજીભાઈ માતવાડી. હું તારા પૈસા આલું ડોબા. ભાઈ ખાતા હું પૈસા નાખો છું. બબ્બા તું પૈસા નાખો. તું પૈસા માઈકને નહીં એરવાનો. મારું દીધું અંદર જા રે ધનજી મારવાડી. પૈસા હું તારા ખાતા નાખો છું, એટલું યાદ રાખજે. કેટલા રાખ્યા? તે 5000 કીધા છે, 5000 આવી ગયા. તું મેં ફોન કેમ કર્યો? તું તો મારા બાજુ બેઠો છે. કેમ કર્યો તું ફોન કરી? ભાઈ બમ્બા તું મારા બાજુ બેઠો તો હું કેમ ફોન કરું? આ વાત ઠીક ના કહી દઉં. આ બન બાજો માઈક છે રવિ ભાઈ આપ્યું. લાઈવ તાલિકા લાઈવ ચાલી આવું ટીવી માં એવું કે હે હવે સ્ટોર પર આવી જા. ટીવી માં આઈસ માં જોજો, ટીવી માં આઈસ. એક જંગલમાં એક શેર આવ્યો અને બધા એ શેરે એવું કીધું કે હું તમને ખાઈશ નહીં, પણ બધાએ એની ઉપર વિશ્વાસ કરી લીધો કે આ તો હાડો છે, આ તો હાડો છે, બધાએ કરી દીધું. પણ એક દિવસ શેરે મીટિંગ બોલાવી કે એને કીધું કે એને મીટિંગમાં એને બધું કીધું કે મેં તો હજુ કોઈને ખાધા નહીં, હું તો આટલો હાડો છું. એ બધી મીટિંગમાં એવું કહેતો હતો. પણ પછી એક દિવસ થયો, ધીરે ધીરે એને બધાને શિકાર કરવાનો ચાલુ થયો. પછી એક દિવસ સસલાની મમ્મીની વાળી આવી, પણ સસલાએ કીધું કે ના, તમે ના જશો, હું જઈશ. કોઈ બધા વાંદરા હતો, પછી હિપ્પોપોટેમસ હતો, અને બધા વચ્ચે મળ્યા રસ્તામાં. તો પછી એ બધા એ સસલું હતું ને, એ બધાને એવું કહેતું ગયું કે હું મારી કેવી ચતુરતા દેખાઉં છું. એવી રીતે બધાને એવું કહેતું ગયું. શેર જોડે શેર આવ્યો, શેર જોડે એવું કીધું, શેરને એવું કીધું કે તમારા જેવો એક બીજો શેર આ જંગલમાં આવ્યો છે, નદી પાસે છે, ચલો હું તમને લઈ જાઉં. એવી રીતે સસલું એ શેરને લઈ ગયું એ નદી પાસે. પછી એ નદી જોડે આવી અને એને એ સસલાએ કીધું કે અંદર જો એ શેર છે. તો એને અંદર જો તો એનો પરછાવો એનો દેખાઈ ગયો. તો એને એવું લાગ્યું કે બીજો શેર અંદર છે. તો એ સસલાએ કીધું કે તમે આમ મોટી દહાડ પાડો. તો એને દહાડ પાડી, તો એને દહાડ એને સંભળાઈ, એટલે એને લાગ્યું કે અંદર છે જ તે. તો એને લાગ્યું કે આમ કૂદી ગયો અંદર, અને પછી એને જોયું કે કોઈ છે જ નહીં અંદર. હું મારું જ પડછાયો અને મારી દહાડ સાંભળતો હતો. તો પછી એને મોટેથી બોલ્યું બચાવ બચાવ, પણ જંગલમાં જેટલા હતા એ બધાને હેરાન કરતો હતો. તો જંગલમાં તો કોઈ રહેવા માણસ તો હોય નહીં, અને માણસ હોય તો શેરથી બીક લાગે, તો એ કેમ ના બચાવે? તો ના બચાવો ને મળી ગયો. આ વાર્તામાં એવું શીખવા મળે છે કે કોઈને ઉપર ભરોસો ના કરવો ને કોઈને ખાવું નહીં, અન્યાય ના કરવો. અન્યાય કોઈ જો કરવો નહીં. આ વિડિયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડિયો જોવી હોય તો નીચે જોજો, નીચે આવેલી કમેન્ટમાં લાઈક કરજો અને શેર કરજો.